हेलो दोस्तों, આ ફોટોગ્રાફની અંદર તમને શું દેખાય છે? ઓબ્વિયસલી એક વ્યક્તિ એક્સરસાઇઝ કરી રહ્યો એવું તમને દેખાય છે. હવે મિકેનિકલ એન્જિનિયર તરીકે વિચારો તો આની અંદર તમને શું એનાલિસિસ કરી શકો કે આ જે વ્યક્તિ ઊભો છે એની ધરી, એની એક્સિસ કઈ છે? તો આ છે. કોઈ પણ વ્યક્તિ હોય એની બરોબર વચ્ચેથી એક લાઈન ડ્રો કરો તો એને કહેવાય એની ધરી, એની એક્સિસ, રાઈટ? અને આ જે લોડ છે, જો વજન ઉંચકે છે એને કહેવાય લોડ પી. આપણે એને લોડ કહીએ છીએ, બાકી ગુજરાતીમાં એને વજન કહેવાય. તો એ જે લોડ ઉચકે છે એ દૂર છે, એની જે ધરી છે ત્યાંથી કોઈ એક અંતરે છે. તો આ જે અંતર છે એને કહેવાય એસેન્ટ્રિસિટી, ઉત્કેન્દ્રતા. તો આ ટાઈપનો જે લોડ હોય એને કહેવાય એસેન્ટ્રિક લોડ. અને જ્યારે મશીનની અંદર આવી રીતે લોડ લાગતો હોય, મશીનની જે ધરી છે ત્યાંથી દૂર લોડ ઉચકેલો હોય, લોડ લાગતો હોય, તો એ ટાઈપના મશીન, એની ડિઝાઇન, એને કહેવાય ડિઝાઇન ઓફ એસેન્ટ્રિક લોડિંગ. તો એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચાની શરૂઆત કરીએ એના પહેલા એક નાનકડું એક્ઝામ્પલ જોઈ લઈએ. આ એક દાખલા તરીકે એક ફોટોગ્રાફ છે. આ શાનો ફોટોગ્રાફ છે? તો તમને બધાને ખબર છે કે આ એક કોલમ છે. એ કોલમ જે છે એની ડિઝાઇન સિવિલ એન્જિનિયરો માટે છે, આપણા માટે નથી. આપણે મશીનની ડિઝાઇન કરીએ છીએ. તો આ જે કોલમ છે એ ચોરસ પણ હોઈ શકે, લંબચોરસ પણ હોઈ શકે અને સર્ક્યુલર પણ, ગોળાકાર પણ હોઈ શકે છે. અને મશીનની જો વાત કરીએ તો ધારો કે આ એક ડ્રિલિંગ મશીન છે. એના માટે આ એસેન્ટ્રિક લોડિંગને ડિફાઇન કરવું હોય તો કેવી રીતે કરી શકાય? એની ધરી ક્યાં આવશે? અહીંયા આવશે, રાઈટ? એની મુખ્ય ધરી આ હશે અને એના ઉપર જે લોડ લાગે છે એ એસેન્ટ્રિક છે, અહીંયા લાગતો હશે. તો આ એસેન્ટ્રિક લોડ અને એની મુખ્ય ધરી વચ્ચેનું અંતર, એને આપણે કહીએ છીએ એસેન્ટ્રિસિટી, ઉત્કેન્દ્રતા. તો આ એસેન્ટ્રિસિટી જે છે એ કયા કયા મશીનની અંદર એપ્લિકેબલ છે? તો એના ફોટોગ્રાફ અહીંયા દર્શાવેલા છે કે જ્યાં આગળ ધરી અને લોડ વચ્ચે કોઈ અંતર આપેલું હોય તો ત્યારે એની ડિઝાઇન કેવી રીતે કરવી, એ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટની અંદર ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ છેલ્લા સેમેસ્ટરની અંદર એક ચેપ્ટર આવે છે. ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 5, ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ એન્ડ બેન્ડિંગ સ્ટ્રેસ. અથવા બીજા શબ્દોમાં કહીએ તો ડિઝાઇન એસેન્ટ્રિક લોડ એની ડિઝાઇન. તો હવે આ જે સબ્જેક્ટ છે એનો આ ટોપિક, એના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ્સ આ વિડીયો પૂરો થશે એટલે આપણને બધાને એકદમ પરફેક્ટલી ગણતા આવડી જશે. એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, માત્ર સામાન્ય લોજિકનો ઉપયોગ કરી અને એક્ઝામ્પલ ગણવાના છે. તો મિત્રો, તમારો કિંમતી સમય આપજો, જોડાયેલા રહેજો, સાથે નોટ, બોલપેન અને કેલ્ક્યુલેટર સાથે રાખજો, ગણતરી કરતા જજો, જેથી કરીને આ કન્સેપ્ટ છે એ આપણને બધાને એકદમ સરસ રીતે ક્લિયર થઈ જશે. એસેન્ટ્રિક લોડિંગની ડિઝાઇન. તો એ એક્ઝામ્પલ શરૂ કરતા પહેલા એક નાનકડું રિવિઝન જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 0. 0 એટલા માટે કે આ એક્ઝામ્પલ છે એ બેઝ છે. આનાથી જ ડિઝાઇન, એસેન્ટ્રિક લોડિંગ ડિઝાઇનની શરૂઆત થાય છે. તો એમાં ડેટા કંઈક આવી રીતે આપેલો છે. અ રેક્ટેન્ગ્યુલર કોલમ, એટલે કે લંબચોરસ કોલમ છે. જો આ લંબચોરસ કોલમ છે, 155 મિલીમીટર પહોળો છે, એની પહોળાઈ છે 155 મિલીમીટર છે. તો એનું લાઈન ડાયાગ્રામ ડ્રો કરો તો આવી રીતે આવશે. અને એની ઉપર 180 કિલોન્યુટનનો લોડ લાગે છે. સો P ઇઝ ઇક્વલ ટુ 180 કિલોન્યુટન. અને એનો લાઈન ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો આ રીતે ડ્રો કરી શકાય. ઉપરથી જુઓ તો એનો આડછેદ દેખાશે, જેની વિડ્થ B છે, હાઇટ H છે, અને આ એક કોલમ છે, રાઈટ? તો અહીંયા ડેટા છે કે આવી રીતે આપેલો છે. વિડ્થ, આ જે કોલમ છે એની પહોળાઈ આપેલી છે 150 મિલીમીટર. એની હાઇટ, એની ઊંચાઈ આપેલી છે, આડછેદનું થિકનેસ અથવા જાડાઈ આપેલી છે 120 મિલીમીટર. અને એના ઉપર 180 કિલોન્યુટન, એટલે કે 180,000 ન્યૂટન એટલો લોડ લાગે છે. ફાઇન્ડ આઉટ કમ્પ્રેસિવ સ્ટ્રેસ. આના ઉપર લાગતું કમ્પ્રેસિવ સ્ટ્રેસ કેટલો હશે એ શોધવાનું છે. તો આ એક્ઝામ્પલ આપણને બધાને આવડશે, એકદમ સિમ્પલ છે. સ્ટ્રેસ શોધવા માટેનું પહેલું સ્ટેપ આવશે એરિયા ગણો. આનો આડછેદ કેટલું થશે? એરિયા એટલે કે ક્ષેત્રફળ, એ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ, B ઇન્ટુ H, એટલે 150 ગુણ્યા 120, એટલે કે એનું ક્ષેત્રફળ થશે 18,000 મિલીમીટર સ્ક્વેર, રાઈટ? આ જે આડછેદ છે એનું એરિયા આટલો થશે. હવે સ્ટ્રેસ બરાબર શું આવશે? કમ્પ્રેસિવ સ્ટ્રેસ બરાબર કમ્પ્રેસિવ લોડ અપોન એરિયા. તો આ કમ્પ્રેસિવ લોડ એ આપેલું છે 180 કિલોન્યુટન. કિલોન્યુટન છે એને ઓલવેઝ પહેલા ન્યૂટનમાં ફેરવી દેવાનો, પછી જ ગણતરી કરવાની, જેથી કરીને ભૂલ થાય નહીં. તો લોડ આવશે 180,000 ન્યૂટન ડિવાઇડેડ બાય 18,000 મિલીમીટર સ્ક્વેર. એટલે આન્સર આવશે 10 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર અથવા 10 મેગાપાસ્કલ. આને કહેવાય ડાયરેક્ટ સ્ટ્રેસ. અને આ સ્ટ્રેસ છે કમ્પ્રેસિવ હશે, કારણ કે લોડ ઉપરથી અંદરની બાજુએ લાગે છે.
મટીરિયલ કમ્પ્રેસ થાય છે એટલે એને કહેવાય કમ્પ્રેસિવ સ્ટ્રેસ. રાઈટ? આ એક્ઝામ્પલ આપણને બધાને આવડે છે. હવેના બધા એક્ઝામ્પલની અંદર આ સ્ટેપ કોમન રહેશે. પહેલા એરિયા ગણી લો, એટલે કે ક્ષેત્રફળ ગણી લો, અને પછી સ્ટ્રેસ ગણો. સ્ટ્રેસ બરાબર લોડ અપોન એરિયા. આ સ્ટેપ છે બધામાં કોમન હશે, એટલે બધાની અંદર આ ગણતરી તો કરવાની જ આવશે. એમાં ફરક માત્ર એટલો હશે કે આ જે એરિયા છે એ ક્યારેક સર્ક્યુલર હોઈ શકે છે અથવા હોલો સર્ક્યુલર પણ હોઈ શકે છે. તો એના માટે જે તે ઇક્વેશન આવે એનો ઉપયોગ છે એ ત્યારે કરવાનો રહેશે. નાઉ એક્ઝામ્પલ નંબર 1. અ રેક્ટેન્ગ્યુલર કોલમ, એટલે કે લંબચોરસ કોલમ છે. આ જો લંબચોરસ કોલમ કહેવાય. એની પહોળાઈ અને જાડાઈ આપેલી છે. તમે લાઈન ડાયાગ્રામ ડ્રો કરો તો આવી રીતે આવશે. સામેથી જુઓ તો લંબચોરસ દેખાશે, ઉપરથી જુઓ તો પણ લંબચોરસ દેખાશે. આ એની એક્સિસ છે, એની ધરી છે, અને એની પહોળાઈ b છે, જાડાઈ h છે. હવે એની અંદર એક શબ્દ નવો આવે છે. જો પેલી લાઈન થઈ ગઈ, લંબચોરસ કોલમ છે, એની જાડાઈ, પહોળાઈ એ બધું આપેલું છે. 180 કિલોન્યુટનનો લોડ એસેન્ટ્રિક લોડ લાગે છે. એસેન્ટ્રિક લોડ એટલે એના કેન્દ્રમાં નથી લાગતો, પણ એની ધરી છે ત્યાંથી દૂર લાગે છે. તો ધરીથી દૂર લાગતો હોય એને કહેવાય એસેન્ટ્રિક લોડ. તો અહીંયા આપેલું છે 180 કિલોન્યુટન. આ ડિસ્ટન્સ જે છે એને કહેવાય એસેન્ટ્રિસિટી. એ લોડ લાગે છે એ 20 મિલીમીટરના અંતરે લાગે છે. એટલે આ ડિસ્ટન્સ જે છે એ એના બરાબર 20 મિલીમીટર છે. તો શું કરવું? તો ડેટા આપેલું છે width b બરાબર 150 મિલીમીટર, થિકનેસ h બરાબર 120 મિલીમીટર, લોડ p 180 કિલોન્યુટન. કિલોન્યુટન આપેલું ન્યૂટનમાં ફેરવી દેવાનું. p બરાબર 180 ઇન્ટુ 10⁻³ ન્યૂટન, 1000 વડે ગુણી નાખવાનું. એસેન્ટ્રિસિટી E, આ શબ્દ આપણા માટે નવો છે. તો એસેન્ટ્રિસિટી E બરાબર શું થાય કે કોઈ પણ કોલમ આપેલું હોય એની ધરી, એની મુખ્ય અક્ષિસ એ આ છે. ત્યાંથી જ્યાં આગળ લોડ લાગે છે, લોડની જે ધરી છે એ બે વચ્ચેનું અંતર. તો અહીંયા E બરાબર આપેલું છે 20 મિલીમીટર, અને સ્ટ્રેસ છે શોધવાનો છે. તો આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાય એટલે સૌથી પહેલા તો એરિયા ગણી લેવાનો. જે આપણે પહેલા એક્ઝામ્પલમાં કર્યું તો એવી જ રીતે ક્રોસ સેક્શનલ એરિયા, આ જે બીમ છે, જે કોલમ છે, એનો આડછેદનું ક્ષેત્રફળ કેટલું થશે? તો એ થશે 150 ગુણ્યા 120, એટલે કે એરિયા બરાબર આવશે 18,000 મિલીમીટર સ્ક્વેર. આ પ્રોબ્લેમ, બધા જ પ્રોબ્લેમમાં આ સ્ટેપ છે એ તો આ પ્રમાણે જ હશે. વિડ્થ એ ક્રોસ સેક્શનલ એરિયા. બીજું સ્ટેપ શું આવશે? સ્ટ્રેસ. સ્ટ્રેસ બરાબર લોડ અપોન એરિયા. તો લોડ આપેલું છે 180 ઇન્ટુ 10⁻³ ડિવાઇડેડ બાય એરિયા 18,000. તો આ જે સ્ટ્રેસ છે એને કહેવાય ડાયરેક્ટ સ્ટ્રેસ. આવી રીતે આમ દબાશે એટલે. તો ડાયરેક્ટ સ્ટ્રેસ લાગશે 18,000 ના છેદમાં 180,000 ડિવાઇડેડ બાય 18,000, એટલે કે 10 મેગાપાસ્કલ. આ સ્ટેપ છે આપણે પહેલા એક્ઝામ્પલમાં 0 નંબરના એક્ઝામ્પલમાં ગણી લીધું. અહીંયા પણ ગણવાનું આવશે. ડાયરેક્ટ સ્ટ્રેસ સિગ્મા ડી બરાબર 10 મેગાપાસ્કલ. અહીંયા સુધી સમજાઈ ગયું? હવે પિક્ચર શરૂ થાય છે. હવેના જે ઇક્વેશન હું લખું છું એ કોઈએ અત્યારે યાદ રાખવાના નથી. એ હું ક્યારે યાદ રાખવાના છે અને શું યાદ રાખવાનું છે એ તમને 3 એક્ઝામ્પલ ગણાઈ જાય પછી હું તમને કહીશ. અત્યારે માત્ર સમજવાનું છે. લંબચોરસ માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન આવે hb³/12. એ આપણે ભણી ગયા છે, અત્યારે યાદ નથી રાખવું. અને સેક્શન મોડ્યુલસ z માટેનું ઇક્વેશન છે I/y, y બરાબર b/2. તો z બરાબર આવશે hb²/6. હજી અહીંયા કંઈ યાદ નથી રાખવાનું. અહીંયા માત્ર આટલું જ યાદ રાખવાનું છે. સેક્શન મોડ્યુલસ ઓફ રેક્ટેન્ગ્યુલર સેક્શન, લંબચોરસ હોય તો એના માટે સેક્શન મોડ્યુલસનું ઇક્વેશન આવશે hb²/6. તો અહીંયા બધી વેલ્યુ મૂકો. h આપેલું છે 120 મિલીમીટર, b આપેલું છે 150, એનો વર્ગ ભાગ્યા 6, એટલે z બરાબર આવશે 450 અને 3 મીંડા મિલીમીટર ક્યુબ. આ બે ઇક્વેશન છે એ માત્ર લખવાના છે. એક્ઝામમાં નહીં લખો તો પણ ચાલશે. એક્ઝામમાં સીધું આ સ્ટેપ લખો. સેક્શન મોડ્યુલસ z બરાબર hb²/6, h બરાબર 120, b બરાબર 150 ભાગ્યા 6, એટલે કે 45 ની પાછળ 4 મીંડા મિલીમીટર ક્યુબ. આ ગણાઈ ગયું. હવેનું પાંચમું સ્ટેપ આવશે બેન્ડિંગ સ્ટ્રેસ. હવે આ ઇક્વેશન છે આપણા માટે નવું છે. બેન્ડિંગ સ્ટ્રેસ બરાબર PE/Z. અત્યારે આ યાદ રાખવાનું નથી. બેન્ડિંગ સ્ટ્રેસ બરાબર P બરાબર આપેલું છે 180 કિલોન્યુટન, એટલે કે 180 ઇન્ટુ 10⁻³ ન્યૂટન, ઇન્ટુ E એસેન્ટ્રિસિટી બરાબર 20 મિલીમીટર, ડિવાઇડેડ બાય Z, એટલે કે 4,5,0,0,0,0. હવે એને સાદુરૂપ આપો એટલે બેન્ડિંગ સ્ટ્રેસ આવશે સિગ્મા ડી બરાબર આવશે 8 મેગાપાસ્કલ. શું કર્યું? પહેલું સ્ટેપ ડાયરેક્ટ સ્ટ્રેસ શોધી લીધો 10 મેગાપાસ્કલ P/E લઈને.
અને બીજું સ્ટેપ બેન્ડિંગ સ્ટ્રેસ શોધી લીધો. બેન્ડિંગ સ્ટ્રેસ બરાબર PE upon Z. P બરાબર આપેલું છે, E બરાબર આપેલું છે, Z અહીંયા ફાઇન કરેલું છે. તો એ આવે છે 8 મેગાપાસ્કલ. તો આ બે સ્ટ્રેસ થઈ ગયા. ડાયરેક્ટ સ્ટ્રેસ 10 મેગાપાસ્કલ, બેન્ડિંગ સ્ટ્રેસ 8 મેગાપાસ્કલ. તો હવે અહીંયા મેક્સિમમ સ્ટ્રેસ કેટલો હશે અને મિનિમમ સ્ટ્રેસ કેટલો હશે એ ગણવાનું છે. તો આ બીમ ઉપર મેક્સિમમ સ્ટ્રેસ કેટલો હોય, આ બેનો સરવાળો, અને મિનિમમ સ્ટ્રેસ કેટલો હોય, બેની બાદબાકી. તો એના માટેનું સ્ટેપ આવી રીતે ગણવાનું. મેક્સિમમ સ્ટ્રેસ બરાબર બેનો સરવાળો, એટલે કે 10 વત્તા 8 એટલે કે 18 મેગાપાસ્કલ. અને કમ્પ્રેસ કરશે મટીરિયલને એટલે એને કહેવાય કમ્પ્રેસિવ સ્ટ્રેસ, રાઈટ. અને બીજો સ્ટ્રેસ આવશે મિનિમમ સ્ટ્રેસ. તો મિનિમમ સ્ટ્રેસ એટલે બેની બાદબાકી, સિગ્મા ડી માઇનસ સિગ્મા બી. આ જે ફાઇન કરેલું છે ને 10 અને 8, બેની બાદબાકી એટલે 10 માઇનસ 8 બરાબર 2 મેગાપાસ્કલ. તો આ પોઝિટિવ આવે છે એટલે બે સ્ટ્રેસ જે છે એ કમ્પ્રેસિવ હશે. આ એક્ઝામ્પલની અંદર બે સ્ટ્રેસ કમ્પ્રેસિવ આવે છે. બુકની અંદર કમ્પ્રેસિવ સ્ટ્રેસને નેગેટિવ ગણેલા છે, ટેન્સાઇલ સ્ટ્રેસને પોઝિટિવ ગણેલા છે. એમ લો તોય વાંધો નહીં, નિશાની અગત્યની નથી, અગત્યનું છે અહીંયા તમે શબ્દ લખો તે. અહીંયા કમ્પ્રેસિવ લખી દો, પછી અહીંયા નિશાની કરવાની જરૂર નથી, કારણ કે મટીરિયલ દબાય છે એટલે કમ્પ્રેસ થાય છે, એટલે કમ્પ્રેસિવ સ્ટ્રેસ એની અંદર આવશે. આ પ્રોબ્લેમ ના સમજાયો હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. 3 એક્ઝામ્પલ ગણાઈ જાય પછી એની શોર્ટ મેથડ છે એ હું તમને આપીશ. બીજો એક્ઝામ્પલ, સી ક્લેમ્પની ફ્રેમમાં 90 mm by 45 mm નું લંબચોરસ ક્રોસ સેક્શન છે. હવે આ પ્રાણી આપણા માટે નવું છે. સી ક્લેમ્પ એટલે આવું કંઈક, જો અને સી ક્લેમ્પ કહેવાય. ઉપર આમ આટા મારો તો ફિટ થઈ જાય. આપણે એક્ઝામની અંદર આવી રીતે લાઈન ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. સી ક્લેમ્પ આવી રીતે ડ્રો કરવાનો, રાઈટ. હવે એનો લંબચોરસ ક્રોસ સેક્શન આપેલો છે. આ એની ધરી કહેવાય, મુખ્ય અક્ષિસ, રાઈટ. અને એનો જે ક્રોસ સેક્શન છે એની આડછેદ છે, લંબચોરસ છે. એટલે આવી રીતે આમ અહીંથી એને કટ કરીને સામેથી જુઓ, ઉપરથી જુઓ તો આવું લંબચોરસ દેખાશે, જેની પહોળાઈ B છે, ઊંચાઈ H છે. અને એના ઉપર મહત્તમ 30 કિલોન્યુટનનો ક્લેમ્પિંગ લોડ 155 મિલીમીટરના અંતરે લાગે છે. આ એની ધરી છે, ત્યાંથી 155 મિલીમીટરના અંતરે લોડ P લાગે છે. એટલે આ ડિસ્ટન્સ છે, લોડ P અહીંયા લાગે છે, અને આ E છે. તો ડેટા કંઈક આવી રીતે આપેલો છે. વિડ્થ B બરાબર 90 મિલીમીટર પહેલા જ આપેલું છે. H બરાબર 45 મિલીમીટર. લોડ P બરાબર 30 કિલોન્યુટન. આ P બરાબર પેલું છે 30 કિલોન્યુટન, એટલે કે 30,000 ન્યૂટન. અને આ લોડ અને ધરી વચ્ચેનું અંતર જો આપેલું છે એ બધા પ્રોબ્લેમમાં આપેલું જ હશે. એને કહેવાય એસેન્ટ્રિસિટી E. એના બરાબર આપેલું છે 155 મિલીમીટર, રાઈટ. અને ફાઇન્ડ કરવાનું છે મેક્સિમમ સ્ટ્રેસીસ. જો મિત્રો, આ પ્રોબ્લેમ GTU વિન્ટર 2023 ની અંદર 4 માર્ક્સમાં પૂછાયેલો છે. કંઈ ન આવડે તો આટલું તમારે સ્ટેપ મૂકતા આવડવા જોઈએ. પેલું સ્ટેપ છે એ ક્રોસ સેક્શનલ એરિયા, જે પેલા 2 એક્ઝામ્પલમાં આપણે ગણેલું છે. આ લંબચોરસ છે એનો આડછેદ છે એનું ક્ષેત્રફળ કેટલું થાય એ લગભગ 7મા ધોરણના વિદ્યાર્થીને પણ આવડતું હોય તો આપણને તો આવડશે જ. ક્ષેત્રફળ એરિયા બરાબર B into H. એટલે કંઈ ન આવડતું હોય તો આ સ્ટેપ મૂકી દેવાનું. એરિયા ઇઝ ઇક્વલ ટુ B into H. B બરાબર 90 મિલીમીટર, H બરાબર 45, એટલે ક્ષેત્રફળ થશે 4050 મિલીમીટર સ્ક્વેર. આ તો બધાને આવડી ગયું છે, રાઈટ. એરિયા બરાબર. હવે ડાયરેક્ટ સ્ટ્રેસ શોધવાનો છે. તો ડાયરેક્ટ સ્ટ્રેસ માટેનું સૂત્ર શું છે? P upon A. P બરાબર આપણું છે 30,000 ન્યૂટન, છેદમાં એરિયા બરાબર 4050 મિલીમીટર સ્ક્વેર. તો 30,000 ના છેદમાં 4050 બરાબર સ્ટ્રેસ આવશે 7.4 મેગાપાસ્કલ. તો આ થઈ ગયો ડાયરેક્ટ સ્ટ્રેસ. ડાયરેક્ટ સ્ટ્રેસ સિગ્મા ડી બરાબર 7.4 મેગાપાસ્કલ. આ સ્ટેપ બધા જ એક્ઝામ્પલની અંદર સેમ રહેશે અને ખૂણામાં જ લખેલા હશે. જો લખેલા છે ને એમ જ લખેલા હશે, એરિયા અને સ્ટ્રેસ. એ તમારે ગણી દેવા. હવે આવશે શું આવશે? આપણે જે લખતા હતા I Y વાળું, I બરાબર મોમેન્ટ ઓફ ઇનર્શિયા hp³/12. અત્યારે માત્ર લખી દઈએ છીએ, કશું સમજવાની કે કશું યાદ રાખવાની જરૂર નથી. સેક્શન મોડ્યુલસ Z બરાબર I upon Y, Y બરાબર V/2, એટલે Z બરાબર આવશે hb²/6. અહીંયા તમને એવું લાગે કે ક્યાંક BH² કરેલું છે, ક્યાંક hb² કરેલું છે. તો મિત્રો એની એક ટેકનિક છે. એમાં કઈ વેલ્યુ મૂકવાની? જે વધારે હોય એની ઘાત લેવાની. અહીંયા કયું પદ લેવાનું? જે વધારે હોય. 45 અને 90 એમાંથી વધારે શું છે? 90 છે. તો એ 90 નો વર્ગ કરવાનો. 45 ગુણ્યા 90 નો વર્ગ ના છેદમાં 6. આવી રીતે ડિઝાઇન કરેલી હોય તો જ એ ડિઝાઇન છે એને સાચી કહેવાય.
દાખલા તરીકે 45 નો વર્ગ કરી અને 90 ગુણ્યા 45 નો વર્ગ કરો તો એ ડિઝાઇન ખોટી કહેવાય. ઓલવેઝ જે મોટું માપ હોય એનો વર્ગ કરવાનો. hb²/6 તો z મળી જશે 45 ગુણ્યા 90 નો વર્ગ ભાગ્યા 6 એટલે આન્સર આવશે 60,750 મિલીમીટર ક્યુબ. તો સેક્શન મોડ્યુલસ z બરાબર 60,750 મળી ગયું. હવે શું કરશું? આપણે એક ઇક્વેશન હમણાં આપણે લખ્યું હતું, બેન્ડિંગ સ્ટ્રેસ બરાબર PE/Z. તો P બરાબર 30,000 ન્યૂટન, E બરાબર 155 અને Z બરાબર 60,750. બેન્ડિંગ સ્ટ્રેસ બરાબર કેટલું આવશે? સાદુરૂપ આપો એટલે સિગ્મા B બરાબર આવશે 76.5 મેગા પાસ્કલ. બસ હવે તો આવડશે બધાને. તો આમાંથી કેટલું કર્યું? પહેલા એરિયા ગણ્યો, પછી સ્ટ્રેસ ગણો, પછી Z ની ગણતરી કરો. Z બરાબર શું આવશે? નાનું માપ ગુણ્યા મોટા માપનો વર્ગ ડિવાઇડેડ બાય 6. કોઈ પણ હોય, BH માં ગમે તે હોય, એમાં બહુ ચિંતા નહીં કરવાની. B શું આપ્યું છે, શું આપ્યું છે. નાનું માપ એટલે કે 45 ગુણ્યા મોટું માપ એટલે 90 એનો વર્ગ ભાગ્યા 6 એટલે Z મળી ગયો. PE/Z. P બરાબર 30 કિલો ન્યૂટન એટલે કે 30,000 ન્યૂટન. E બરાબર એસેન્ટ્રિસિટી 155 ડિવાઇડેડ બાય Z એટલે 60,750 એટલે બેન્ડિંગ સ્ટ્રેસ મળી ગયું 76.5 મેગાપાસ્કલ. હવે મેક્સિમમ અને મિનિમમ સ્ટ્રેસ શોધવો હોય તો શું કરવાનું? મેક્સિમમ એટલે બેનો સરવાળો, મિનિમમ એટલે બાદબાકી. રાઈટ? તો આટલા સ્ટેપ થઈ ગયા. હવે મેક્સિમમ સ્ટ્રેસ બરાબર શું આવશે? આ બેનો સરવાળો સિગ્મા D 7.4 પ્લસ 76.5 બેનો સરવાળો કરો એટલે મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ આવશે 83.9 મેગાપાસ્કલ. અને એ કમ્પ્રેસિવ હશે. જો એ ઉપરથી નીચે આવે છે એટલે કમ્પ્રેસ થશે. આ જે ધાર છે ત્યાં આગળ મટીરિયલ કમ્પ્રેસ થશે એટલે કમ્પ્રેસિવ સ્ટ્રેસ આવશે. અને બીજું મિનિમમ બેન્ડિંગ સ્ટ્રેસ એટલે બેની બાદબાકી એટલે કે 7.4 માઇનસ 76.5 બેની બાદબાકી કરો એટલે આન્સર નેગેટિવ આવશે. રાઈટ? તો નેગેટિવ એટલે ટેન્સર. બુકની અંદર ઉલટું આપેલું છે, એમાં એ બધે માઇનસ લીધેલા છે, પ્લસ લીધેલા છે. નિશાની નહીં કરો તો પણ ચાલશે, પણ અહીંયા જે લખેલું છે એ સાચું હોવું જોઈએ. એ મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ છે કમ્પ્રેસિવ આવશે, મિનિમમ બેન્ડિંગ સ્ટ્રેસ છે ટેન્સાઇલ આવશે. તો આ થઈ ગયું પ્રોબ્લેમ નંબર 2. 4 માર્ક્સની અંદર આ પ્રોબ્લેમ જીટીયુની એક્ઝામમાં, છેલ્લી એક્ઝામમાં પૂછાયેલો છે. તો આવડી ગયું હશે. પહેલા ડાયરેક્ટ સ્ટ્રેસ શોધો, પછી બેન્ડિંગ સ્ટ્રેસ શોધો, પછી બેનો સરવાળો કરો અને બેની બાદબાકી કરો. સરવાળો કરો ને પોઝિટિવ આવશે એટલે કમ્પ્રેસિવ હશે. બાદબાકી કરશો તો જો નેગેટિવ આવે તો એ ટેન્સાઇલ થઈ જશે, પોઝિટિવ આવે તો એ કમ્પ્રેસિવ. રાઈટ? આ થઈ ગયો પ્રોબ્લેમ નંબર 2. નાવ પ્રોબ્લેમ નંબર 3. હવે પિક્ચર શરૂ થાય છે. ડ્રિલિંગ મશીનની એક સ્પિન્ડલ ઓપરેશન દરમિયાન મહત્તમ 22 કિલોન્યુટનનો લોડને આધીન છે. લાઈક ડ્રિલિંગ મશીન છે, એની સ્પિન્ડલ છે, એના ઉપર 22 કિલોન્યુટનનો લોડ લાગે છે. તો એ પણ એક પ્રકારનું સી સેક્શન જ છે. આવી રીતે આમ જો આ સી છે ને, આ એની ધરી છે. રાઈટ? હવે પાયાનો વ્યાસ 100 મિલીમીટર છે. આ પાયો છે, બેઝ છે, એનો વ્યાસ છે 100 મિલીમીટર છે. અને તરંગી અંતર એટલે કે એસેન્ટ્રિક ડિસ્ટન્સ આપેલું છે 340 મિલીમીટર. આ E બરાબર આપેલું છે 340 મિલીમીટર અને લોડ P બરાબર આપેલું છે, એટલું આપેલું છે 22 કિલોમીટર. અને આ જે છે ક્રોસ સેક્શન એ સર્ક્યુલર છે. જો અહીં આપેલું છે ને, આ ગોળાકાર સેક્શન છે એવું આપેલું છે. તો શું કરીશું? ડેટા આપેલું છે પેલા લઈએ. મેક્સિમમ ડાયામીટર આપેલું છે સ્પિન્ડલનો, D બરાબર 100 મિલીમીટર અહીં આપેલું છે. લોડ P બરાબર આપેલું છે 22 કિલોન્યુટન એટલે કે 22,000 ન્યૂટન. એસેન્ટ્રિસિટી E બરાબર આપેલું છે 340 મિલીમીટર અને સ્ટ્રેસ સિગ્મા બરાબર આપેલું એ છે શોધવાનું છે કે મહત્તમ સ્ટ્રેસ છે કેટલો હશે એ તમારે શોધવાનું છે. તો હવે શું કરશો? સૌથી પહેલા ધારો કે આ એક્ઝામ્પલ જીટીની એક્ઝામમાં પૂછાયો છે, આપણને કાંઈ નથી આવડતું, તો સૌથી પહેલા ડાયરેક્ટ સ્ટ્રેસ શોધી લેવાનું. ડાયરેક્ટ સ્ટ્રેસ સિગ્મા બરાબર P/A. તો એરિયા ગણવો પડશે. તો એરિયાની ગણતરી કરો. ક્રોસ સેક્શનલ એરિયા A બરાબર π/4d². જો વર્તુળ છે, સર્ક્યુલર છે એટલે π/4d² આવે. લંબચોરસ હોય તો B/H આવશે. તો π/4 એટલે કે 3.14 ભાગ્યા 4 ગુણ્યા 100 નો વર્ગ એટલે આન્સર આવશે 7850 મિલીમીટર સ્ક્વેર. થઈ ગયું? આ પહેલા ત્રણ એક્ઝામ્પલમાં સેમ સ્ટેપ આવશે. એરિયા ગણી લેવાનો અને છૂટું ગણવાનું, એક સાથે ભેગું નહીં કરી દેવાનું, જેથી કરીને સ્ટેપના માર્ક્સ મળે. હવે શું આવશે? ડાયરેક્ટ સ્ટ્રેસ તો એના બરાબર P/A. P બરાબર 22,000 ન્યૂટન, એના છેદમાં એરિયા 7850 જે આપણે ગણેલા જ છે. તો ડાયરેક્ટ સ્ટ્રેસ આવશે 2.8 મેગાપાસ્કલ. આટલું ગણીને મૂકી દો એટલે 2 માર્ક છે એ કન્ફર્મ મળી જશે. 4 માર્કમાં પૂછાયેલો હોય તો 2 માર્ક મળે,
7 માર્કમાં આ પ્રોબ્લેમ પૂછાયેલો હોય તો 3 માર્ક મળશે. અને આ તો બધાને આવડશે. હવે શું કરવાનું? ઝેડ ફાઇન્ડ કરવાનું. તો આ સર્ક્યુલર સેક્શન છે એના માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા માટેનું સૂત્ર છે π/64d⁴ અને સેક્શન મોડ્યુલસ z બરાબર i/y, y બરાબર d/2, એટલે z બરાબર આવે π/32t3. જે આપણે યાદ રાખેલું છે અથવા આ ચેપ્ટરની અંદર આવે છે. યાદ ન રાખો તો અત્યારે નહીં, પણ થોડા સમય પછી તમને યાદ રહી જશે. સર્ક્યુલર સેક્શન હોય ત્યારે સેક્શન મોડ્યુલસ z બરાબર આવે π/32d3. તો એ બધી વેલ્યુ મૂકો. π/32, ડાયામીટર બરાબર 100 એનો ક્યુબ, એટલે z ની વેલ્યુ આવશે 98125 મિલીમીટર ક્યુબ. તો z મળી ગયો. હવે શું કરીશું? યસ, બેન્ડિંગ સ્ટ્રેસ એના માટેનું સૂત્ર આપણને યાદ છે. હવે યાદ રહી ગયું હશે. બેન્ડિંગ સ્ટ્રેસ બરાબર PE/Z. તો અમે બધી વેલ્યુ મૂકો. P બરાબર 22,000 ન્યૂટન, E બરાબર 340 મિલીમીટર જો અહીંયા આપેલું છે, ડિવાઇડેડ બાય Z, Z બરાબર 98,125 અહીંયા શોધેલું છે. હવે એને સાદુરૂપ આપો એટલે બેન્ડિંગ સ્ટ્રેસ આવશે 76.3 મેગા પાસ્કલ અથવા ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. થઈ ગયું. હવે શું કરવાનું? મેક્સિમમ શોધવું હોય અને મિનિમમ શોધવું હોય તો હવે કમ્પ્રેસિવ હશે કે ટેન્સાઇલ હશે? ઉપરથી નીચે લાગે છે એટલે કમ્પ્રેસિવ હશે. જો દબાય છે ને, મટીરિયલ દબાય છે એટલે કમ્પ્રેસિવ હશે. તો બેનો સરવાળો કરો એટલે મેક્સિમમ કમ્પ્રેસિવ સ્ટ્રેસ આવશે. બાદબાકી કરો એટલે મિનિમમ કમ્પ્રેસિવ સ્ટ્રેસ આવશે. જો નેગેટિવ આવે તો ટેન્સાઇલ. હવે અહીંયા આ સ્ટેપ છે આપણે બધાને આવડી ગયા. હવે મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ બરાબર બેનો સરવાળો એટલે કે 2.8 પ્લસ 76.3 એટલે એ આવશે 79.1 મેગાપાસ્કલ. એ પણ કમ્પ્રેસિવ છે, રાઈટ? હવે છઠ્ઠું આવશે મિનિમમ બેન્ડિંગ સ્ટ્રેસ, તો બેની બાદબાકી એટલે કે 2.8 માઇનસ 76.3 એટલે આવશે 73.5. નિશાની બદલાઈ જાય છે એટલે એ થશે ટેન્સાઇલ. મિત્રો અહીંયા પણ ધ્યાન રાખવાનું, નિશાની અગત્યની નથી. કમ્પ્રેસિવ છે કે ટેન્સાઇલ છે એ લખો એ અગત્યનો છે. આપણે ધારેલું છે કે કમ્પ્રેસિવ એટલે પોઝિટિવ તો ટેન્સાઇલ નેગેટિવ, અથવા એનું ઉલટું પણ હોઈ શકે. ટેન્સાઇલને પોઝિટિવ ધારી લો તો કમ્પ્રેસિવ નેગેટિવ આવશે. તમને જે મેથડ અનુકૂળ હોય એ તમે ધારી શકો છો. મોટા ભાગની બુકની અંદર કમ્પ્રેસિવ છે અને નેગેટિવ લીધેલું છે, ટેન્સાઇલને પોઝિટિવ લીધેલું છે. એમ લેશો તો પણ ચાલશે, આવી રીતે લેશો તો પણ ચાલશે. આઈ હોપ કે આ પ્રોબ્લેમ તમને સમજાઈ ગયો હશે. ટૂંકમાં નિશાની બદલાઈ જાય તો સ્ટ્રેસનો પ્રકાર બદલાઈ જાય. જો અહીંયા સ્ટ્રેસ છે કોમ્પ્રેસિવ છે અને નિશાની બદલાઈ જાય છે એટલે કમ્પ્રેસિવના બદલે ટેન્સાઇલ છે એવું લખી દેવાનું. આ પ્રોબ્લેમ જીટીયુની એક્ઝામમાં પૂછાયેલું છે. હવે ચોથો પ્રોબ્લેમ સમર 2023 ની અંદર આ પ્રોબ્લેમ પૂછાયેલો છે. અત્યારે નોટબુક અને કેલ્ક્યુલેટર બોલપેન લઈ લો અને આ પ્રોબ્લેમ તમે જાતે ગણો. તમે ગણાઈ જાય પછી ચેક કરો, વિડીયોને સ્ટોપ કરી દો અને ગણીને પછી ચેક કરો કે તમારો આન્સર અને આ આન્સર છે એ સેમ આવે છે કે નહીં. જોઈએ. 25 કિલોન્યુટનનો વર્ટિકલ લોડ સી ક્લેમ પર લાગે છે. આ સી ક્લેમ છે એનો આડછેદ લંબચોરસ છે, એના ઉપર આ એની ધરી છે. 25 કિલોન્યુટનનો લોડ લાગે છે. The perpendicular distance between load axis and inner side of the frame is 110 millimeter. Width and depth of the cross section, આ જે આડછેદ છે એ 40/80 મિલીમીટર છે. આવી રીતે 80/40 છે. અને આ ડિસ્ટન્સ જે આપેલું છે એસેન્ટ્રિસિટી એ આપેલું છે 110 મિલીમીટર. જો આ જે ડેટા છે અહીંયા લખેલું છે 25 કિલોમીટરનો લોડ લાગે છે. વિડ્થ બી બરાબર 40 મિલીમીટર, થિકનેસ h બરાબર 80 મિલીમીટર, લોડ પી બરાબર 25,000 ન્યૂટન, એસેન્ટ્રિસિટી બરાબર 110. ફાઇન્ડ આઉટ સ્ટ્રેસ. વિડીયો સ્ટોપ કરી દો અને આ પ્રોબ્લેમ છે અત્યારે બધાએ ગણવાનો છે. ગણાઈ જાય પછી વિડીયો ઓન કરો અને તમારો આન્સર ચેક કરો કે અહીંયા આપેલો છે એ આન્સર સાચો છે કે નહીં. સૌથી પહેલા આપણે બધાને ખબર છે એરિયા ગણી લો. ક્ષેત્રફળ એરિયા બરાબર b ઇન્ટુ h. તો b ઇન્ટુ h એટલે કે 40 ગુણ્યા 80 એટલે કે 3200 મિલીમીટર સ્ક્વેર. આટલું તો બધાને આવડતું જ હશે. અને પછી આવશે ડાયરેક્ટ સ્ટ્રેસ સિગ્મા ડી બરાબર p અપોન a, p બરાબર 25,000 ના છેદમાં 3200 એટલે કે 7.8 મેગાપાસ્કલ. સિગ્મા ડી ડાયરેક્ટ સ્ટ્રેસ બરાબર 7.8 મેગાપાસ્કલ છે એ આવશે. હવે ત્રીજું સ્ટેપ શું આવશે? યસ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા I બરાબર hb³/12. આ ઇક્વેશન એક્ઝામમાં નહીં લખો તો ચાલશે. એક્ઝામમાં સીધું આ જ ઇક્વેશન લખવાનું. સેક્શન મોડ્યુલસ z બરાબર hb²/8. bh²/8 લખો તો પણ કઈ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. એક જ બાબતનું ધ્યાન રાખવાનું કે મોટું પદ છે એની ઘાત થવી જોઈએ. નાની માપ
ગુણ્યા મોટું માપ એનો વર્ગ ડિવાઇડેડ બાય 6. ગમે તે હોય, બી ગમે તે હોય, એચ ગમે તે હોય, ડોન્ટ વરી. જો આ રીતે લો તો જ એની ડિઝાઇન છે એ સાચી કહેવાય. જો કોઈ બુકમાં એવી રીતે કીધેલું હોય કે 80 ગુણ્યા 40 નો વર્ગ ભાગ્યા 6 કરો તો એક ડિઝાઇન ખોટી હોય ત્યારે જેવું બને. કોઈ પણ સી લેમ્પ હોય એની ડિઝાઇન એવી રીતે કરેલી હોય કે આ મોટું માપ છે એનો વર્ગ થાય. સેક્શન મોડ્યુલસ અબાઉટ ઇનર્શિયા અબાઉટ વાય એક્સિસ લો તો એવી રીતે માપ બનાવેલું હોય, ડિઝાઇન કરેલી હોવી જોઈએ કે આ માપ છે મોટું હોય, જેનો વર્ગ કરવાનો છે એ માપ મોટું હોવું જ જોઈએ, તો જે ડિઝાઇન છે એ સાચી કહેવાય. તો z બરાબર આવશે 40 into nt square divided into 6 એટલે 42,667 મિલીમીટર ક્યુબ. તો આ થઈ ગયું સેક્શન મોડ્યુલસ. બરાબર. હવે શું આવશે? આપણે પેલું ઇક્વેશન PE upon z. હવે ઇક્વેશન આપણને યાદ રહી ગયું હશે. તો બેન્ડિંગ સ્ટ્રેસ સિગ્મા બી બરાબર PE upon z. P બરાબર 25,000 ન્યૂટન, ડેટામાં આપેલું છે 25 કિલો ન્યૂટન એટલે 25,000 ન્યૂટન. E બરાબર 110 મિલીમીટર, ડેટામાં આપેલું છે. Z અહીંયા આપણે ગણેલું છે નાનું માપ ગુણ્યા મોટા માપનો વર્ગ ડિવાઇડેડ બાય 6 એટલે 42,667. હવે એને સાદુરૂપ આપો એટલે બેન્ડિંગ સ્ટ્રેસ આવશે 64.45 મેગાપાસ્કલ. બસ પ્રોબ્લેમ પૂરો. મેક્સિમમ સ્ટ્રેસ શોધો હોય તો શું કરવાનું? બેનો સરવાળો. મિનિમમ સ્ટ્રેસ બરાબર બેની બાદબાકી. એટલે આવી રીતે મેક્સિમમ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ 7.8 પ્લસ 64.45 એટલે કે આન્સર આવશે 72.25 મેગાપાસ્કલ કમ્પ્રેસ થાય છે એટલે કમ્પ્રેસિવ આવશે. તો આ થઈ ગયું મેક્સિમમ સ્ટ્રેસ. અને સાતમું સ્ટેપ મિનિમમ સ્ટ્રેસ, એના બરાબર બેની બાદબાકી કરવાની. તો બેની બાદબાકી કરશો એટલે આન્સર આવશે 7.8 માઇનસ 64.45 એટલે કે 56.65. નિશાની બદલાઈ જાય છે એટલે સ્ટ્રેસનો પ્રકાર બદલાઈ જશે. કમ્પ્રેસિવના બદલે એ થઈ જશે ટેન્સાઇલ. તો આટલું ગણો એટલે આ પ્રોબ્લેમના પૂરેપૂરા માર્ક્સ છે એ આપણને આવી જશે. લગભગ ક્યારેક 4 માર્ક્સમાં પૂછાય છે, ક્યારેક 7 માર્કમાં પૂછાય છે. 7 માર્કમાં પૂછાય તો 7 સ્ટેપ લખેલા હોય એટલે પૂરેપૂરા માર્ક્સ છે એ મળી જશે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા વાળું સ્ટેપ નહીં લખો તો ચાલશે. સીધું જ લખી દો z બરાબર hb²/6 તો પણ ચાલશે. રાઈટ? આઈ હોપ ધીસ પ્રોબ્લેમ ઇઝ ક્લિયર ટુ. નાઉ પ્રોબ્લેમ નંબર 5. પિક્ચર અબ શુरू હોતા है. અહીંયા તમારી એક્ઝામ છે શરૂ થઈ છે. આ પ્રોબ્લેમ RS ખુરમી જે બુક છે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ એમાંથી લીધેલો છે. અ હોલો સર્ક્યુલર કોલમ, એક પોલો સર્ક્યુલર કોલમ છે. એનો અંદરનો વ્યાસ અને બહારનો વ્યાસ આપેલો છે. અંદરનો વ્યાસ 200 મિલીમીટર, બહારનો વ્યાસ 250 મિલીમીટર. તેના પ્રોજેક્ટેડ બ્રેકેટ પર 20 કિલોન્યુટનનો ભાર લાગે છે. ફિગર જોતા એવું લાગે કે આપણને નહીં આવડે, પણ મિત્રો અત્યાર સુધી જે પ્રોબ્લેમ ગણેલા છે એના જેવો જ આ પ્રોબ્લેમ છે. આ એસેન્ટ્રિસિટી E બરાબર આપેલું છે 500 મિલીમીટર, લોડ P બરાબર આપેલું છે 20 કિલોન્યુટન અને એરિયા આનો ગણવો હોય તો કેવી રીતે ગણાય? આપણે સૌથી પહેલા શું કરીએ છીએ બધા પ્રોબ્લેમમાં? એનો ક્રોસ સેક્શનલ એરિયા ગણીએ છીએ. તો આ હોલો સેક્શન છે, પોલો નળાકાર છે, તો એનો આડછેદનો એરિયા ગણવો હોય તો કેટલો આવે? π/4d² માઇનસ π/4d². એટલે કે બહારનું વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ અંદરના વર્તુળનું ક્ષેત્રફળ. તમે π/4 કોમન કાઢી લો એટલે એરિયા બરાબર હશે π/4d² માઇનસ d². બે વ્યાસ આપેલા છે 250 એનો વર્ગ માઇનસ નાનો વ્યાસ 200 એનો વર્ગ એટલે 3.14/4 ઇન્ટુ મોટો વર્તુળ એનો વર્ગ માઇનસ નાનો વર્તુળ એનો વર્ગ. એને સાદુરૂપ આપો એટલે એરિયા આવશે 17,662 મિલીમીટર સ્ક્વેર. રાઈટ? આ સ્ટેપ બધાને સમજાઈ ગયું હશે. જે અત્યાર સુધી ગણતા હતા એ જ સ્ટેપ છે. હવેનું સ્ટેપ શું આવશે? ડાયરેક્ટ સ્ટ્રેસ P/A. તો P બરાબર આપેલું છે 20 કિલોન્યુટન એટલે કે 20,000 ન્યૂટન ડિવાઇડેડ બાય એરિયા 17,662 એનો સ્ક્વેર મિલીમીટર સ્ક્વેર એટલે આન્સર આવશે 1.13 મેગાપાસ્કલ. મિત્રો આ બધા પ્રોબ્લેમમાં એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું, સિગ્મા ડી ની વેલ્યુ લગભગ 1 થી 10 ની વચ્ચે આવશે. 1 મેગાપાસ્કલ, 5 મેગાપાસ્કલ, 10 મેગાપાસ્કલ. ત્યાં ક્યારેય 200 મેગાપાસ્કલ આન્સર નહીં. રાઈટ? 200 આવે તો જોવાનું કે આપણે ક્યાંક ભૂલ કરેલી છે. ત્યાં સુધી સમજાઈ ગયું? હવે શું કરશો? હવે પિક્ચર શરૂ થાય છે. Z ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો હોલો સેક્શન હોય ત્યારે ડાયરેક્ટ Z ની વેલ્યુ ન મળે તો મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ આપણને ખબર છે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા બરાબર π/64 d⁴ માઇનસ d⁴ અને Z બરાબર I/Y, Y બરાબર d/2 એટલે Z બરાબર આવશે π/32 d⁴ માઇનસ d⁴ upon d.
તો અહીંયા આપણે માત્ર આ ઇક્વેશન યાદ રાખવાનું છે. હોલો નળાકાર હોય, પોલું હોય ત્યારે z બરાબર આવશે 5/32, મોટો વ્યાસ એની 4 ઘાત માઇનસ નાનો વ્યાસની 4 ઘાત ડિવાઇડેડ બાય મોટો વ્યાસ. તો આ બધી વેલ્યુ મૂકો. કેપિટલ ડી બરાબર 250 મિલીમીટર, સ્મોલ ડી બરાબર 200 મિલીમીટર. તો એને સાદુરૂપ આપો એટલે z બરાબર આવશે 905203 મિલીમીટર ક્યુબ. રાઈટ? તો આ પ્રોબ્લેમ છે. અહીંયા સુધી આપણને બધાને આવડી. હવે શું કરશો? સિમ્પલ. બેન્ડિંગ સ્ટ્રેસ માટેનું સૂત્ર આપણને હવે યાદ રહી ગયું હશે. PE upon Z બધી વેલ્યુ મૂકી દો. P બરાબર 20,000 ન્યૂટન, E બરાબર 500 મિલીમીટર એસેન્ટ્રિસિટી ડેટામાં આપેલી છે, ડિવાઇડેડ બાય Z બરાબર 905203 mm ક્યુબ. હવે આને સાદુરૂપ આપો એટલે એના બરાબર આવશે 11.04 મેગાપાસ્કલ. તો મિત્રો અહીંયા પણ ધ્યાન રાખવાનું, સિગ્મા બી ની વેલ્યુ 1 થી 100 ની વચ્ચે હશે. સામાન્ય રીતે 10 થી 100 ની વચ્ચે હોઈ શકે છે. અહીંયા ક્યારેય 1000 મેગાપાસ્કલ નહીં આવે. એવું આવે તો સમજવાનું કે આપણે ક્યાંક ભૂલ કરેલી છે. તો સિગ્મા બી મળી ગયું. હવે શું કરશો? મેક્સિમમ સ્ટ્રેસ માટે બેનો સરવાળો એટલે કે 1.13 પ્લસ 11.04 એટલે મેક્સિમમ સ્ટ્રેસ આવશે 12.17 મેગાપાસ્કલ. કમ્પ્રેસિવ, અહીંયા કમ્પ્રેસ થાય છે મટીરિયલ એટલે કમ્પ્રેસિવ આવશે. અને મિનિમમ સ્ટ્રેસ બરાબર શું આવશે? બેની બાદબાકી 1.13 માઇનસ 11.04 એટલે બાદબાકી કરશો એટલે આન્સર આવશે 9.91 મેગાપાસ્કલ. અને નિશાની બદલાઈ જાય છે એટલે ટેન્સાઇલ. એ જે કમ્પ્રેસિવ છે એના બદલે ટેન્સાઇલ થઈ જશે. તો આ થઈ ગયો આ પ્રોબ્લેમનો આન્સર. આઈ હોપ કે આ પ્રોબ્લેમ છે બધાને સમજાઈ ગયો હશે. હજી પણ તમારે જોવું હોય તો ફરી પાછા બધા સ્ટેપ એક પછી એક જોઈ લો. આ જ સિક્વન્સ છે, એમાં આગળ વધવાનું છે. હવે આની અંદર નાના મોટા ટ્વિસ્ટ આવી શકે એમ છે. તો એ ટ્વિસ્ટ કયા આવશે એ હવે આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 6, વિન્ટર 2021 માં આ પ્રોબ્લેમ પૂછાયેલો છે. જો અહીંયા ટ્વિસ્ટ આવે છે. ધ એન્ડ ઓફ સી ક્લેમ ઇઝ સબ્જેક્ટેડ ટુ 25 કિલોન્યુટન. એટલે સી ક્લેમ છે એના ઉપર 25 કિલોન્યુટનનો લોડ લાગે છે. એસેન્ટ્રિસિટીનું અંતર E બરાબર એટલું છે 90 મિલીમીટર અને લંબચોરસના આડછેદનું માપ શોધો. હવે અહીંયા એરિયા છે નથી આપેલો પણ H બરાબર 3B આપેલું છે. તો લંબચોરસ છે એનો આડછેદનો એરિયા કેટલો થાય જે આપણે અત્યાર સુધી ગણતા હતા? B into H. અને H બરાબર અહીંયા આપેલું છે 3B. જો ડેટામાં જ આપેલું છે H બરાબર 3B. એટલે જ્યાં H લખેલો છે ત્યાં 3B લખી દો તો એનો એરિયા થશે 3B સ્ક્વેર. રાઈટ? એટલો એરિયા થાય 3B સ્ક્વેર. આ તો બધું સમજાઈ ગયું અત્યાર સુધીનું. એરિયા એનો શોધેલો છે, લંબચોરસ છે, એનો એરિયા થાય 3 into B. અહીંયા તમારે ફિગર ડ્રો કરવાની છે. મેં ફિગર ડ્રો કરેલી નથી તો એ તમારે ડ્રો કરી દેવાની. હવે ડાયરેક્ટ સ્ટ્રેસ માટે શું ઇક્વેશન આવશે? ડાયરેક્ટ સ્ટ્રેસ બરાબર P upon A. તો P બરાબર આપેલું છે 25,000 ન્યૂટન. એના છેદમાં એરિયા બરાબર થશે 3B સ્ક્વેર. જે આપેલું છે જ ગણીએ છીએ. ડાયરેક્ટ સ્ટ્રેસ મળી ગયું. હવે ફાઇન્ડ કરીશું Z. તો Z માટેનું ઇક્વેશન શું છે? નાનું માપ ગુણ્યા મોટા માપનો વર્ગ ભાગ્યા 6. તો નાનું માપ કયું છે આમાંથી? B. મોટું માપ છે 3B. રાઈટ? જો H બરાબર 3B છે એટલે H મોટું થાય કે B મોટું થાય? H મોટું થાય. એ બધી વેલ્યુ મૂકો. નાનું માપ એટલે કે B ગુણ્યા મોટું માપ એટલે કે 3B એનો વર્ગ ભાગ્યા 6. હવે આને સાદુરૂપ આપો એટલે Z ની વેલ્યુ મળશે 3B ક્યુબ બાય 2. જો 3 છે એનો વર્ગ કરવાનો, અહીંયા ભૂલ થવાની સંભાવના છે. 3 નો વર્ગ કરવાનો ભૂલી જવાય એવું બને. 3 નો વર્ગ 9 થાય. 9 ભાગ્યા 6 એટલે કે 3 ભાગ્યા 2. તો Z બરાબર આવશે 3B ક્યુબ બાય 2. સમજાઈ ગયું? અત્યાર સુધી ગણતા હતા એવો જ એક્ઝામ્પલ છે. હવે શું ગણશો? બેન્ડિંગ સ્ટ્રેસ બરાબર PE upon Z. તો P બરાબર આપેલું છે 25,000, E બરાબર 90 અને Z બરાબર 3B ક્યુબ upon 2. આના સુધી અત્યાર સુધીના એક્ઝામ્પલમાં ત્યાં કોઈ વેલ્યુ આવતી હતી. હવે અહીંયા અનનોન આવે છે 3B ક્યુબ બાય 2. તો આ થઈ ગયું બેન્ડિંગ સ્ટ્રેસ સિગ્મા B. હવે શું કરવાનું? મેક્સિમમ સ્ટ્રેસ માટેનું ઇક્વેશન શું આવશે? જેને સાદુરૂપ આપો હોય તો આપી શકાય. 3 2 એની ગણતરી કરો. 25,000 ગુણ્યા 90 ભાગ્યા 3 ગુણ્યા 2 એટલે કે 15 લાખ ના છેદમાં B ક્યુબ. સિગ્મા B બરાબર એટલા આવશે. આ બગડો છે એ છેદના છેદમાં છેલ્લે ઉપર જતું રહે એટલે 25,000 ગુણ્યા 90 ગુણ્યા 2 ભાગ્યા 3 એટલે આવશે 15 લાખના છેદમાં B ક્યુબ. આ થઈ ગઈ સિગ્મા P. હવે મેક્સિમમ સ્ટ્રેસ માટેનું ઇક્વેશન શું છે? આ બેનો સરવાળો, આ ડાયરેક્ટ સ્ટ્રેસ અને બેન્ડિંગ સ્ટ્રેસનો સરવાળો.
સો સિગ્મા મેક્સિમમ બરાબર સિગ્મા ડી પ્લસ સિગ્મા બી, રાઈટ? તો સિગ્મા બી બરાબર કેટલું આપેલું છે? 210 મેગાપાસ્કલ. જો અહીંયા આપેલું છે પરમિસિબલ સ્ટ્રેસ ઇઝ 210 મેગાપાસ્કલ. તો અહીંયા 210 મૂકી દો. સિગ્મા ડી બરાબર અહીંયા ગણેલું છે 25,000/3b², અને સિગ્મા બી બરાબર અહીંયા આપેલું છે 15,00,000/b³. તો વેલ્યુ મૂકી દો. તો આ એક ઇક્વેશન મળી ગયું. મેક્સિમમ સ્ટ્રેસ આપેલું છે 210, ડાયરેક્ટ સ્ટ્રેસ 25,000/3b², અને બેન્ડિંગ સ્ટ્રેસ 15,00,000/b³. તો આ ટાઈપના ઇક્વેશન સોલ્વ કેવી રીતે કરવા એ આપણે જોઈશું. એક ઇક્વેશન છે, એક અનનોન છે, એટલે ડેફિનેટલી એનું સોલ્યુશન છે એ શોધી શકાશે. તો સૌથી પહેલા છેદમાં કંઈ રહેવું જોઈએ નહીં. બધાના છેદ છે એ 1 કરી નાખો. છેદમાં ન રાખવું હોય તો શું કરવું પડે? બધાને એ નંબર સાથે મલ્ટીપ્લાય કરો. દાખલા તરીકે આ બધા નંબર છે એને 3b³ સાથે મલ્ટીપ્લાય કરો, એટલે કે ત્રણેયનો જે કોમન અવયવ છે એની સાથે મલ્ટીપ્લાય કરો. 3b³ સાથે બધાને ગુણી નાખો એટલે આવી રીતે આવશે 210 ગુણ્યા 3b³ એટલે કે 630b³ પ્લસ 25,000 ગુણ્યા 3b³. તો 3b³ માંથી 3b² છે ઉડી જશે એટલે 25,000b વત્તા 15,000 ગુણ્યા 15 લાખ ગુણ્યા 3 એટલે 45 લાખ, અને b³ ઉડી ગયા. તો આ ઇક્વેશન આવશે. હજી એને સિમ્પ્લિફાય કરવું હોય, વધારે સિમ્પલ બનાવવું હોય તો b³ જે છે એનો સહગુણક 1 થાય એના માટે શું કરવું પડે? તો એના માટે આખું ઇક્વેશન છે એને 630 સાથે ડિવાઈડ કરી દો. એટલે 630 સાથે ડિવાઈડ કરો એટલે આન્સર આવશે b³ માઇનસ 39.68p માઇનસ 7142 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા સુધી આપણને બધાને સિમ્પલ છે, એ ક્યાંક ને ક્યાંક સ્ટડી કરેલું છે એટલે આપણને આવડે છે. હવે અહીંયા સોલ્યુશન લાવવા માટે એક્ઝામ આપણી શરૂ થાય છે, અને એ જે મેથડ છે એનું નામ છે ટ્રાયલ એરર મેથડ. ટ્રાયલ એરર મેથડ. તો ટ્રાયલ એરર મેથડ શું છે એ હવે આપણે જોઈએ. તો જો કોઈ પણ ઇક્વેશન હોય એનું સોલ્યુશન લાવવું હોય તો એમાં બી ની આ જે અનનોન છે એની કોઈ પણ વેલ્યુ મૂકી દો, મન ફાવે વેલ્યુ મૂકી દો. તો આપણે નક્કી કેવી રીતે કરવું કે કેટલી વેલ્યુ મૂકવી? તો એના માટે આપણો જે ડેટા છે જોવાનો. જો આ આડછેદનું માપ છે એટલે એ મિલીમીટરમાં હશે. 10 મિલીમીટર, 20 મિલીમીટર, 30 મિલીમીટર એવી રીતે હોઈ શકે. તો પહેલા 10 મિલીમીટર છે એમાં મૂકી દઈએ. એટલે બી બરાબર 10 મૂકો. અહીંયા બી બરાબર 10 મૂકો એટલે 10^3 માઇનસ 39.68 ઇન્ટુ 10 માઇનસ 7142. તો આન્સર આવશે માઇનસ 6542. હવે ખરેખર આન્સર કેટલો આવવો જોઈએ? 0 આવવો જોઈએ. જો આન્સર 0 આવે તો એનું મિનિંગ એ થાય કે બી બરાબર 10 છે. તો હવે અહીંયા માઇનસમાં આવે છે એટલે બી ની વેલ્યુ વધારીએ. ધારો કે બી બરાબર 15 લઈએ તો શું થાય છે જુઓ. બી બરાબર 15 લઈ અને ગણતરી કરો એટલે કે 15 નો ક્યુબ માઇનસ 39.68, 15 માઇનસ 7142 એટલે આન્સર આવશે માઇનસ 4363. તો શું થયું? આન્સર ઘટ્યો. જો 0 ની નજીક આવે છે, માઇનસ 65 છે માઇનસ 43 થયા. હજી શું કરવું પડે? બી ની વેલ્યુ વધારવી પડે કે ઘટાડવી પડે? યસ, વધારવી પડે. એટલે બી બરાબર 20 લઈએ, 15 ના બદલે 20, તો આન્સર આવશે 64, રાઈટ? તો અહીંયા બી બરાબર 20 મૂકી દો. 20 નો ક્યુબ માઇનસ 39.68 બી માઇનસ 7142 એટલે આન્સર આવશે 64. તો આનો મિનિંગ શું થાય કે બી ની વેલ્યુ 15 અને 20 ની વચ્ચે છે. 15 લે તો માઇનસ આવે છે, 20 લે તો પ્લસ આવે છે. તો આપણે બહુ વધારે ઊંડા ઉતરવાની જરૂર નથી. બી બરાબર સીધું 20 લઈ અને આગળ છે આન્સર મૂકી દેવાનો. બી બરાબર 20 હોય તો એચ બરાબર કેટલા થાય? 3 × 20 એટલે કે 60 આવે. તો આ થઈ ગયો આ પ્રોબ્લેમનું સોલ્યુશન. મિત્રો, એક્ઝામની અંદર અહીંયા જેટલું સહેલું લાગે છે એટલું સહેલું હશે નહીં. એવું આ જ પ્રોબ્લેમ હશે તો પણ ગણવામાં આપણને મુશ્કેલી થશે. એટલે આ ટાઈપનો પ્રોબ્લેમ પૂછાય તો આ ઇક્વેશન સુધી પહોંચી અને પછી અહીંયા એક પેજ છોડી દેવાનું. એક પેજ છોડી અને પછી આખું પેપર લખી લેવાનું. આખું પેપર લખાઈ જાય ત્યારબાદ આ સોલ્યુશન છે એ કરવાનું. જો વચ્ચે આમાં ગૂંચવાઈ જશો તો ટાઈમ વેસ્ટ થઈ જશે અને પેપરની અંદર જે બીજું મહત્વનું છે એ છૂટી જવાની સંભાવના છે. એટલે આ છેલ્લું જે મેથડ છે ટ્રાયલ એરર મેથડ, એનું એક પેજ છોડી અને પછી આગળની પ્રોસેસ છે એ કરવાની રહેશે. નાઉ એક્ઝામ્પલ નંબર 7 asked in 4 marks in winter 2023. હવે આ પ્રોબ્લેમ છે એ તમારે બધાએ અત્યારે જાતે ગણવાનો છે. વિડીયો સ્ટોપ કરી દો, તમે એની ગણતરી કરો અને પછી ચેક કરો કે તમારો આન્સર ના પ્રમાણે આવે છે કે નહીં. જો ડેટા આવી રીતે આપેલો છે, a machine frame having a rectangular cross section in which width is 1/3 of its height. એટલે મશીન ફ્રેમ છે એનો આડછેદ લંબચોરસ છે. અત્યાર સુધી આપણે બધા ઓલમોસ્ટ લંબચોરસ જ લીધેલા છે, અને એની પહોળાઈ ઊંડાઈના 1/3 ભાગ જેટલી છે. જો આ બધું વાંચતા ન આવડે ને તો કઈ ચિંતા નહીં કરવાની.
પહોળાઈ એટલે બી, ઊંચાઈ એટલે h, તો b બરાબર h/3 આપેલું છે, અથવા h બરાબર 3b એવું લઈ શકાય. હજી આ ન સમજાય તો પણ ચિંતા ના કરતા, હજી એનો શોર્ટકટ છે, શું કરવું આપણે આગળ જોઈશું. તો અહીંયા સુધી સમજાઈ ગયું, h બરાબર 3b એ આપેલું છે. તો એનું એરિયા ગણવું હોય, ક્ષેત્રફળ, સોરી આ ક્યાં ગયું, હા, તો સૌથી પહેલું સ્ટેપ તો આ બધા પ્રોબ્લેમની અંદર એક જ આવશે, એરિયા, ક્ષેત્રફળ. કાંઈ ન આવડે તો આટલો તો ગણીને મૂકી દેવાનું. સર્ક્યુલર હોય તો π/4d², હોલો હોય તો એના પ્રમાણે, અને લંબચોરસ હોય તો b × h. હવે અહીંયા h અને b નો ગુણોત્તર આપેલો છે 1/3, એટલે કે 3 આપેલો છે, તો એરિયા બરાબર 3b³ મૂકી જ દેવાનું. અહીંયા 1/3 આપેલું હોય તો 3b³, પછી 1/2 હોય તો અહીંયા h બરાબર 2b આવશે, તો 2b². એ મૂકી દેવાનું. 1/2 હોય તો અહીંયા 2b² આવશે, 1/2 હોય કે ડબલ હોય ગમે તે હોય, અહીંયા 2b² અથવા 3b² જ આવશે. તો અત્યારે એરિયા થઈ ગયો 3b². બીજું સ્ટેપ શું આવશે? ડાયરેક્ટ સ્ટ્રેસ. તો ડાયરેક્ટ સ્ટ્રેસ બરાબર આપણને બધાને ખબર છે, લોડ અપોન એરિયા. તો આ ડેટાની અંદર લોડ આપેલો છે 40 કિલોન્યુટન, તો 40,000 ન્યૂટન ના છેદમાં એરિયા બરાબર 3b², તો 40,000 ના છેદમાં 3b². આ થઈ ગયો ડાયરેક્ટ સ્ટ્રેસ. હવેનું સ્ટેપ શું હશે? યસ, સેક્શન મટીરિયલ Z. તો Z બરાબર શું આવે? b h²/6, અથવા નાનું માપ ગુણ્યા મોટું માપ એનો વર્ગ ભાગ્યા 6. તો નાનું માપામાંથી શું હશે? આપણે લઈ લઈએ b, મોટું માપ એટલે કે 3b ના છેદમાં એનો વર્ગ ભાગ્યા 6. તો 3b નો વર્ગ એટલે 9b², અને એનું ભાગ્યા 6 કરો એટલે 3b³/2 બરાબર Z ની વેલ્યુ મળશે. તો અહીંયા સુધી પણ આપણને બધાને આવડે જ છે. હવે ફાઇન્ડ કરીશું બેન્ડિંગ સ્ટ્રેસ, સિગ્મા બી. એના માટેનું સૂત્ર છે PE/Z, જે આપણને બધાને હવે યાદ રહી ગયું હશે. તો P બરાબર 40,000 આપેલું છે, એસેન્ટ્રિસિટી E, જે લોડ છે કેટલો દૂર છે, 170 મિલીમીટર છે, એટલે E બરાબર 170, અને Z બરાબર 3b³/2. હવે આને સિમ્પ્લિફાય કરો, એટલે કે 40,000 ગુણ્યા 170 ભાગ્યા 3, અને છેદમાં 2 જાય છે તો 2 ઉપર આવી જાય, એટલે 40,000 ગુણ્યા 170 ગુણ્યા 2 ભાગ્યા 3, એટલે આન્સર આવશે 453333 ડિવાઇડેડ બાય b³. તો આ થઈ ગયું ઇનડાયરેક્ટ સ્ટ્રેસ, સોરી બેન્ડિંગ સ્ટ્રેસ. તો આ બે સ્ટ્રેસ થઈ ગયા. તો મેક્સિમમ સ્ટ્રેસ માટેનું સૂત્ર શું છે? બેનો સરવાળો. સો સિગ્મા મેક્સ બરાબર સિગ્મા ડી પ્લસ સિગ્મા બી, જે અત્યાર સુધી આપણે હજારો વખત ગણેલું છે. તો સિગ્મા ડી એટલે કે 40,000 ના છેદમાં 3b², અને સિગ્મા બી એટલે કે 45 ની પાછળ 5 તગડા ના છેદમાં b³ એના બરાબર મેક્સિમમ સ્ટ્રેસ થાય. તો મેક્સિમમ સ્ટ્રેસની વેલ્યુ ડેટાની અંદર આપેલી હશે. જો આપેલી છે, ફ્રેમ મટીરિયલ માટે માન્ય ટેન્સાઇલ સ્ટ્રેસ 100 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર છે. સમ એલાઉએબલ સ્ટ્રેસ ઇઝ 100 ન્યૂટન પર મિલીમીટર સ્ક્વેર. ટેન્સાઇલ કમ્પ્રેસિવ ગમે તે આપેલું હોય એની બહુ ચિંતા કરવાની નહીં. તો અહીંયા 100 મૂકી દો, એના બરાબર સિગ્મા ડી એટલે કે 40,000 ના છેદમાં b² વત્તા સિગ્મા બી એટલે કે 45 ની પાછળ 5 તગડા ના છેદમાં b³. હવે આ ઇક્વેશન જે છે એને ફરી પાછું આપણે સોલ્વ કરીશું, જે આગળના પ્રોબ્લેમમાં કર્યું તો એવી જ રીતે. શું કરશો? ટ્રાયલ એન્ડ એરર મેથડ યુઝ કરવી હોય તો એના માટે સૌથી પહેલા એના છેદ છે એને આપણે ખસેડવા પડશે. તો છેદને ખસેડવા માટે બધાને 3b³ સાથે મલ્ટીપ્લાય કરી દો, એટલે આવી રીતે આન્સર આવશે 100 × 3b³ એટલે કે 300b³ વત્તા 40,000 b વત્તા 13 છગડો 136 ની પાછળ 5 મીંડા. હજી આ ઇક્વેશનને વધારે સિમ્પ્લિફાય કરવું હોય તો બધાને 300 સાથે ડિવાઈડ કરી દો, ડિવાઈડ બાય 300 એટલે b³ -133b -45,333 એના બરાબર 0 આવશે. તો હવે ટ્રાયલ એન્ડ એરર મેથડથી આપણે પ્રોબ્લેમ સોલ્વ કરીશું. પણ એક્ઝામમાં ફરી પાછું તમને યાદ કરાવું છું, એક્ઝામની અંદર આ ટાઈપનું ઇક્વેશન આવે એટલે અહીંયા ઇક્વેશન લખી અને એક પેજ છોડી દેવાનું, અને પછી આખું પેપર લખાઈ જાય ત્યારબાદ આ મેથડ છે એનાથી બી ની વેલ્યુ શોધવાની. હવે આના માટેની એક શોર્ટ મેથડ પણ છે. તમારા કેલ્ક્યુલેટરની અંદર ABCD વાળું ફંક્શન હોય છે. એ ની વેલ્યુ ડિફાઇન કરી દો, તો AB એટલે એ ની વેલ્યુ છે એ ધારો કે કોઈ પણ ડિફાઇન કરી દો, પછી ઇક્વેશન લખી દો a³ -133a -45333, અને પછી એ ની જેટલી વેલ્યુ નાખશો ને એટલે સીધો આન્સર આવી જશે. દાખલા તરીકે a બરાબર 10 નાખશો એટલે કે b લઈ લો, b લો તો પણ ચાલશે, a પણ લો તો પણ ચાલશે. તો એના બરાબર 10 લેશો તો એનો આન્સર આવશે -45663. એટલે અહીંયા b બરાબર 10 મૂકો, 10 નો ઘન -133 ગુણ્યા 10 -45333, એટલે આન્સર આવશે આટલો. તો હવે શું કરવું પડે? b ની વેલ્યુ વધારવી પડે. b બરાબર 20 લઈએ તો આન્સર આવશે -38127. હજી b ની વેલ્યુ વધારવી પડશે.
દાખલા તરીકે 30 લઈએ તો આન્સર આવશે -19523. હવે શું કરવું જોઈએ? 0 ની નજીક જવા માટે b ની વેલ્યુ વધારવી જોઈએ કે ઘટાડવી જોઈએ? યસ, વધારવી જોઈએ. જો આ વેલ્યુ ઘટતી જાય છે 45, 38, 19, તો b બરાબર ધારો કે 40 લઈએ તો એ આવશે 17080 અને એ પ્લસ આવશે. અહીંયા ભૂલ થવાની સંભાવના છે. જો અહીંયા નિશાની લખતા જવાની, જેથી કરીને ભૂલ ના થાય. અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, તો 0 આ બેની વચ્ચે હશે, રાઈટ? આ 30 એ આટલી વેલ્યુ આવે છે, 40 આટલી આવે છે, તો એ બેની વચ્ચે 0 હશે. તો ધારો કે b બરાબર 35 લઈએ તો આન્સર આવે છે, અહીંયા b બરાબર 35 મૂકી દો તો આન્સર આવશે -3847. તો હવે વેલ્યુ વધારવી જોઈએ કે ઘટાડવી જોઈએ? જો -3 છે, આ +17 છે, 0 ની નજીક જવું હોય તો 35 કરતા b ની વેલ્યુ વધારે લેવી જોઈએ કે ઓછી લેવી જોઈએ? યસ, વધારવી જોઈએ. b ની વેલ્યુ 35 અને 40 ની વચ્ચે હશે. ધારો કે b બરાબર 36 લઈએ છીએ તો આન્સર આવશે -105. બસ, પછી વધારે એક્ઝેક્ટ 0 આવે એની ચિંતા કરવાની જરૂર નથી. 0 ની નજીક આવી જાય એટલે ચાલશે, એટલે હાયર વેલ્યુ લઈ લેવાની. તો ધારો કે b બરાબર આપણે અહીંયા લઈ શકીએ 36 લો તો પણ ચાલશે, 37 લો તો પણ ચાલશે. હાયર સાઈડ લઈએ તો 37 લઈએ તો b બરાબર 37, તો h બરાબર 3b, એટલે કે 3 × 37 111 મિલીમીટર. અહીંયા એક્ઝેક્ટ 0 લાવવાની જરૂર નથી, નિયર બાય 0 આવશે એટલે ચાલશે. તો b ની વેલ્યુ 37 mm અને હાઇટ આવશે 111 મિલીમીટર. This is the solution of this problem asked for 4 marks. મિત્રો, આના જેવા જ બધા પ્રોબ્લેમ છે. આ ફ્રેમ છે તમારે યાદ રાખવાની છે. એની અંદર નાના મોટા વેરિએશન આવે તો બધા વેરિએશનના પ્રમાણે ગણતરીઓ છે એ કરશો એટલે આ ચેપ્ટર છે એની અંદર પૂરેપૂરા માર્ક્સના એક્ઝામ્પલ છે એ આપણને એક્ઝામની અંદર આ રીતે પણ પૂછાઈ શકે છે. Give the equations for section modulus of following shape. આ અલગ અલગ શેપ માટેના સેક્શન મોડ્યુલસના સમીકરણો લખો. તો આ પહેલું છે લંબચોરસ સેક્શન. તો એના માટે સેક્શન મોડ્યુલસનું ઇક્વેશન લખવું હોય તો આવી રીતે લખવાનું. એક નાનકડો ફિગર ડ્રો કરવાની, b h અને z બરાબર hb²/6. અને એમાં ધ્યાન રાખવાનું મોટું માપ જે છે એનો વર્ગ કરવાનો. સ્ક્વેર હોય તો એના માટે આવી રીતે ફિગર ડ્રો કરવાની. સ્ક્વેરની લંબાઈ h, l હોય, બે બાજુ સરખી છે તો z બરાબર આવશે l³/6. આ જે ઇક્વેશન છે એમાં h બરાબર b મૂકી દો, અથવા h અને b બેની વેલ્યુ l મૂકી દો તો l³/6 આવશે. એવી રીતે સર્ક્યુલર સેક્શન માટે પૂછાય તો એને ફિગર ડ્રો કરવાની, ડાયામીટર d અને z બરાબર આવશે π/32 d³. હજી એક ચોથું છે હોલો સર્ક્યુલર સેક્શન. આમાં પૂછાયેલું નથી, પણ જો એક્ઝામમાં પૂછાય તો આવી રીતે એક નાનકડો લાઇન સ્કેચ ડ્રો કરી દેવાનો. કેપિટલ ડાયામીટર, આઉટર ડાયામીટર d, ઇનર ડાયામીટર સ્મોલ d અને સેક્શન મોડ્યુલસ z બરાબર π/32 d⁴ - d⁴ ડિવાઇડેડ બાય કેપિટલ D. આ એક્ઝામ્પલ, આ જે ઇક્વેશન આપેલા છે એ પણ પૂછાઈ શકે, અથવા એનો ઉપયોગ દરેક એક્ઝામ્પલની અંદર ક્યાંક ને ક્યાંક આવવાનો જ છે, એટલે એ છે એ આપણે યાદ રાખવાના છે. તો મિત્રો, આ એક્ઝામની અંદર બધાને ખૂબ સારા માર્ક્સ આવે, સદૈવ આગળ વધતા રહો, ભારત દેશના સારા નાગરિક બનો, એવી તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને અહીંયા જે નીચે બોક્સ આપેલા છે એ બોક્સમાંથી તમે અલગ અલગ સબ્જેક્ટના વિડીયો છે એની તૈયારીઓ કરી શકો છો.